વિડીયો અપલોડ કર્યા હતા એનામાંથી જ આખું પેપર પૂછાયું છે અને આવતીકાલે તમારે શેનું પેપર છે? અંગ્રેજીનું। તો 4 વિભાગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગ્રામર સાથે હું તમારી સાથે શેર કરીશ। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે જોવાના છીએ તમારું વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન। તો સૌથી પહેલા વિભાગ એ 24 માર્ક્સનો જે તમારો હેતુલક્ષી હતો। પહેલો પ્રશ્ન, આંબલીમાં કયો એસિડ હોય છે? તો એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટાર્ટરિક એસિડ આવશે। બીજા નંબરનો પ્રશ્ન શું હતો? તમારી સક્રિયતાના ઘટતા ક્રમમાં લખવાનું છે। તો એમાં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી આવશે। મેગ્નેશિયમ એની સક્રિયતા સૌથી વધારે હશે, પછી એલ્યુમિનિયમ, ઝિંક અને આયરન। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બ્યુટેનનું આણ્વીય સૂત્ર જોવા જઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ આવશે C4H10। એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારો ચોથા નંબરનો છે, છોડનો કયો ભાગ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે? એનો વિદ્યાર્થી મિત્રો જવાબ તમારે મને કહેવાનો છે। તમારા માટે ચલો મેં તમને કહી દીધું, ડારી નહીં આવે, બરાબર। તમારે એ, બી અને સી માંથી સાચો આન્સર કયો છે એ તમારે જણાવવાનું છે। જે પણ સાચો આન્સર આપશે એની કમેન્ટને આપણે વિદ્યાર્થી મિત્રો પિન કરી દઈશું, બરાબર। ચલો એના પછી 5મા નંબરનો પ્રશ્ન છે, એમાં વક્રતા કેન્દ્ર ઉપર આવશે, બરાબર। ચલો એના પછી 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? કારણ કે એની અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવા હશે વિદ્યાર્થી મિત્રો? ઊંચા હશે। આ 6 તમારા વિકલ્પો હતા। એના પછી ખાલી જગ્યા, એના તમે આન્સર જોઈ શકો છો, સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લેજો, બરાબર। આમાં પારો આવશે, એના પછી પર્ણતંત્રમાં રક્ષક કોષો, સાયટોકાઇનિન, એના પછી શુક્રપિંડ આવશે 10મામાં, 11મામાં વિદ્યાર્થી મિત્રો મુખ્ય કેન્દ્ર આવશે અને 12મામાં 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ થશે। તો તમે વિદ્યાર્થી મિત્રો 6 ખાલી જગ્યાના સ્ક્રીનશોટ લઈ લેજો। તમારું જે બોર્ડનું પેપર આવશે 1 મહિના પછી તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરીશ, બરાબર। તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જે સાચા ખોટા છે એના આન્સર તમે જોઈ શકો છો, બરાબર। એના પછી વિદ્યાર્થી મિત્રો તમને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કીધી છે તો એનું સૂત્ર તમને ખબર જ છે, I બરાબર શું થશે? Q/T થશે। તો એના ઉપરથી લખી શકો છો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, એનું પૂરું નામ થઈ જશે। કેન્દ્ર લંબાઈ શોધવી હોય R બરાબર 2F, એમાંથી તમે F ને કરતા બનાવી દો, બરાબર। 19માનો આન્સર જેને ખબર હોય કમેન્ટમાં મને જણાવજો। એના પછી જે તમારા બે જોડકા હતા એ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। જો તમને વિશ્વાસ ના હોય તો કાલે મેં 3 વિડીયો અપલોડ કર્યા હતા, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી, એમાં તમે જોઈ લો। અથવા તો વિદ્યાર્થી મિત્રો મેં કાલે જે લાઈવ લેક્ચર લીધો હતો એ લાઈવ લેક્ચર પણ તમે જો અટેન્ડ કર્યો હોત ને તો પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું તટસ્થીકરણ પૂછાશે, જારક અજારક શ્વસન મેં તમને કીધું હતું, છોકરાઓમાં છોકરીઓમાં પરિવર્તન વાળું મેં તમને કીધું હતું, પ્રકાશ સંશ્લેષણ કીધું હતું, લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ કીધું હતું। પછી મેં તમને સૂત્રો કીધા હતા, I બરાબર જે Q બરાબર IT છે, V બરાબર W/Q છે, એનામાં 30મા નંબરનો થઈ જશે। એના પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને બીજા કયા પ્રશ્ન કીધા હતા? મેં તમને ટિંડલ અસર કીધું હતું, કચરાના પ્રકાર કીધા હતા, જૈવિક વિશાલન કીધું હતું, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા કીધું હતું। તમે કાલનો લાઈવ લેક્ચર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો 44 મિનિટનો, એમાં મેં બધા જ પ્રશ્ન તમને કીધા હતા। વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો મેં તમને માનવ વસ્તી નિયંત્રણ કીધું હતું, ધાતુ ક્ષારણ કીધું હતું, બરાબર। એના સિવાય તમે જોઈ શકો છો મેં તમને શ્રેણી સમાંતર જોડાણનું કીધું હતું, સૂત્ર કરી દેજો, લિંગ નિશ્ચયન કરી દેજો, બરાબર। માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ મેં તમને કીધી હતી। વિભાગ ડી માં પણ બધા પ્રશ્ન મેં તમને કીધા હતા। મેં તમને કીધું હતું એક પ્રયોગ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમે, ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ વાળું, એ પણ તમારી પરીક્ષામાં પૂછાયો। એના સિવાય મેં તમને કીધું હતું એક બનાવટ પૂછાશે તો પ્લાસ્ટર ઓફ પેરિસ પૂછાઈ ગયું, સાબુ વાળો પ્રશ્ન પૂછાયો, હૃદય વાળો પૂછાયો, પાચન તંત્ર પૂછાયો, માનવાંક પૂછાયો, AC/DC પ્રવાહ પણ મેં તમને કીધો હતો। એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો ઓઝોન સ્તર વાળો મેં તમને કીધો હતો અને કચરાના નિકાલ વાળો પણ કીધો હતો। તો દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જ હતા બધા। તો કાલે તમારે અંગ્રેજીનું પેપર છે, આજનું પેપર તમારું ખૂબ જ સરસ ગયું હશે। તો કાલે અંગ્રેજીનું પેપર છે એના પણ વિડીયો વિદ્યાર્થી મિત્રો આવી જશે ટૂંક સમયમાં। તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય, બરાબર। તો આપણે મળીશું, કંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો તો કમેન્ટ કરો। ત્યાં સુધી થેન્ક યુ સો મચ।